તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં સવાર પડી જાય ને આપણે થઈ ગયા ના ધોયા વગર તૈયાર. ચમકા બેઠા હતા તો તાપવા માટે. ચમકા ગરમી એવી હે ગરમી આય ઠંડી એવી હે ને કે પાણી થાય પછી નહીએ ને પછી ભગવાન એમને નવરાવાના હજુ તો, એટલે ભગવાન પૂજા કરીને તો હાલ તો ઘડી વાર તાપવા બેઠા. હવાના છેલ્લા 7 વાગે હજુ કલ્યું ચોકણ બહાર હોઈ ગયો. ઓય અંદર જતો રે, અંદર જા. બીજા બધા અંદર હોઈ જાય પણ આ રિસ્કા બહાર હોઈ રહ્યા અમુક ટાઈમ. હાલ તો ઘણી વાર તાપીએ. પાણી કેટલું થયું છે? નહીં થયું હજુ તો ગરમ જ નહીં થયું. એટલે ઘણા તાપીએ ને પછી તો ગઈ જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને 8 વાગે ને હવે આપણે ભગવાનને નવરાવાના છે. તો ઉઠાઈ લે પેલા કૃષ્ણ ભગવાનના. તો ગાઈઝ અનિકેતભાઈ ને મેલો જઈએ હવે બસ સ્ટેન્ડ અને દેવાંશી અંગાતે બગીચામાં આવવા માટે. બહાર ની આકડા નહીં આકડા ગલે 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 લાજે લાજે એના પેલા સાબડા પડી લા સાબડા પડી લે એ નહીં મેલું તો ગાઈઝ અંગાત જય સરદાર બાગમાં માટે તો લઈ જઈએ શું થાય. તો ગાઈઝ હવે રસ્તામાં આયા પેટ્રોલ પૂરા જ જતા હતા અને મારું પેટ્રોલ જ પતી ગયું. ત્યાં જો બાઈક ઉભું કરીને ફરે હા અનિકેતભાઈ લેવા જાય એમનો ભાઈબંધ આવ્યો તો તેમના આગળ ડાયરેક્ટ પહોંચી ગયા પેટ્રોલ લેવા માટે. તો હાલ તો ઉભા થઈ ગયા. ઓટો બંધ ને એના કારણે ખબર જ નહીં પડતી પેટ્રોલ. હા પણ જઈએ અને કે પેટ્રોલ લઈને આવ પછી જઈએ. તાર પતી જ તાર ના પકડ્યો હો. આજે ગઈ સદ્દાબાગમાં આવી ગયા. હા પણ આ તો ખરી આય અમાય બીજા રીમો બસ હા તો આવી જાય પાછી જઈ જાય પેલી કંથી. અહીંયાથી નહીં પેલી બાજુથી સીડીઓથી ચડ. ઓહ સીડીઓથી ચડ આઈ જાય હેડ. હા આઈ જા. હા આઈ જાય પકડી લે. આ ફેરથી આય ના ચપ્પલ નહીં કાઢો. ચપ્પલ ભલે રે ના ચપ્પલ નહીં કાઢવાના. પેલું છે હજુ ચપ્પલ બીજું ચપ્પલ છે હજુ પેલે લે આઈ જા. નહીં પડી જાય હાટી તાર. હા તું પેલા પેલું બધી કાઢ. એ નહીં નીકળી ગયું. જો ગાઈ દેવાંશી બીજું ચકરી બે ગયા. હા મજા આવે. ચક્કર આવે તે હા હા. તો ગાઈસ દેવાંશી હજુ આ બત્તામાં બેસે ને તાળા ઘેર લઈ જાવ. હજુ સરદારબાગમાં કેટલું બધું બની ગયું. હા ગાઈસ દેવાંશી ગોરીલા જોઈ બે જઈ. મારજે ગોરીલા મારજે. હા હા લે હા બે જાવ. ગાઈસ
અન જો ઘેર જતા જોરા આવે ગાઈ છે અન ઘેર જતા જોરા આવે હાલે હેડ 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 ઘેર ઘેર હમણાં આવીએ ફેરથી આપણે ફેરથી આવીએ હેડ લઈને આવ્યો ચેવું રો ખબર કે પાછું જવું હો પાછું જવું હો ચીબલી ખોલ ધક્કો માર તાર ચપ્પલ લેતા જા તાર ચપ્પલ લેતા નકર નહીં તોડી આલું તોડી આલે નહીં હો તો ગઈશ ઘેર આવી જાય હા અને આ જો દિયાસી તો નેટ ઘેર આવીએ ઘેર આવવાનું આમ જ નથી લેતી શું કરવાનું હવે બીજી નહીં લઈ જવાની તમે વચ્ચે પેટ્રોલ પતી છે તું મમ્મી અનિકેતનો ભાઈબંધ મળી ગયો ને તો બે જણા એક્ટિવા જઈને લઈ આવ્યો હા અનિકેતનો ભાઈબંધ મળી ગયો તો એને કોઈ ભાઈબંધ નીકળ અંગા મળી ગયો તે એ જઈને લઈ આવ્યો બાટલામાં પેટ્રોલ ના અરે અંકાત આવેલો તો કઈ જો હવે 1 વાગવા આવ્યો અને આપણે હવે ખાવા બેસી જાય આપણને મરચું રોટલો ખાવું હા શાક પણ આપણને ઓછું ભાવે તો આજ તો મરચું રોટલો જ કહીએ હજુ આપણો જ વિડીયો ચાલુ હોય ના જોયો હોય તો જોઈ આવો ફટાફટ આપણી ચેનલમાં આવી ગયો નવો વિડીયો તો મસ્ત જમી લઈએ તો ગાઈસ કોણ મરચું રોટલો ભાવે કમેન્ટમાં લખજો બરાબર આપણને તો બહુ જ ભાવે મરચું રોટલો તો ગાઈસ આપણે હેડે અનિકેતભાઈને લેવા માટે એ આવી ગયા છું તો જઈએ હવે તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવ્યા ને તરત પાણી આવી ગયું અને કે લઈને ઘેર આવ્યા તરત ધ સ્પોટ મમ્મી ઘેર આપણે મસ્ત પાણી ઠાવા ઠંડા બધું આજે નિકેતભાઈ પાણી પડશે કોલેજ લઈને આવે ને તરત જ પાણી આવ્યું હા પેલા છે હોઈ રહી પાણી ભરી પેલા જવું જોઈએ ઓય ઓય બીજા બે આમાં હોઈ રહ્યા છે અંદર આપણે પાણી પડી ડીગરું ભરા મેલી બીજું લેતા આવીએ હા એને એકરી જો બીજું મારો વાઘ આવ્યો આય આય તો ગાઈસ આપણને ભૂખ લાગી હતી ને છેલ્લી એક મેગી પડી બનાવી દઈએ તંગ જોરદારની ભૂખ લાગી હે અરીસો સાફ કરવો પડે જેવું લાગે તો મસ્ત મેગી બનાવી ચંક બપોરે આપણે ભાવતું શાક તો નહોતું સુધી પડી બને બધી અંદર એક જ છે ચાલો આપણા ભાગની છે એટલે મેં જ રાખી મેં જ બનાવી હું ભૂલી જતો ને કાઢી કાઢા તો પૂછી જાય મેગી બનાવો તો ગાઈસ તમને મેગી બનાવતા આવડત નહીં આવડતી કમેન્ટમાં લખજો આપણે તો સારી આવડત બનાવતા હવે થોડી વાર ગરમ થવા દઈશું પછી અંદર નાખશું મેગો બહાર તો કાઢીએ ડીશમાં ત્યાંથી ડીશ બીશે નહીં
મોટી પડી છે. તો ગાઈસ ફાઇનલી આપણી બની જઈ મેગી અને હવે ફટાફટ ખાઈ લઈએ ઠરે એટલે. તો તમને મેગી ભાવકને ભાવતી કોમેન્ટમાં લખજો. તો ખાઈ લઈએ આપણે. તો હજુ અનિકેત ભાઈ આવીને હોઈ ગયા અને મમ્મી હોઈ રહ્યા. મને ભૂખ લાગી હતી જોરદારની. ચંક બપોરના શાકમાં ભજવાનું તો આવ્યો ખાવામાં. શાક સારું હતું પણ આપણને ભાવતું નહીં એટલે એકલો ફુલાવર રેડી ખાધો હતો તો અત્યારે ભૂખ લાગી તો ખાઈ લઈએ. તો ગાઈઝ આપણે હવે કમ્પ્યુટર ચાલુ કરી દીધું હા. જો છેલ્લા વાગે 8:20 થઈ કોમાં. તો હવે આપણે આજના બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બંકર કલ્યા કરી વાત બ્લોગ ગમે બાર જઈને કર વાત. બ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.